મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ NHAIના સભ્ય વેંકટરમને આજરોજ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સાથે પાટણ જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઈવેનું સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેક્સ પાસે રોડનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. રોડના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવશે અને તેમાં ગુણવત્તામાં કચાશ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવી નાગરિકોને અને વાહન ચાલકોને પડી રહેલી અસુવિધા મામલે ખેદ વ્યક્ત કરી સત્વરે સુવિધાજનક પરિવહનની ખાતરી આપી હતી. સમસ્યાઓ ક્યાં નથી હોતી, પણ એ સમસ્યાઓને સાંભળી અને સમાધાન તરફ આગળ વધે એ જ સરકારનું સાચું કામ છે. આ જોઈ રહ્યા છો કે રવિવારના દિવસે પણ તંત્ર અને તેના સિનિયર અધિકારીઓ રોડ રસ્તાના સમારકામમાં લાગેલા છે. મુખ્યમંત્રીની સૂચના બાદ રાત દિવસ રોડના સમારકામ ચાલી રહ્યું છે. તમારી પણ રોડ રસ્તાને લઈને કોઈ પણ સમસ્યા હોય તો ગુજમાર્ગ એપ ડાઉનલોડ કરો અને તમારી ફરિયાદ સરકારને પહોંચાડો. રાજ્ય સરકાર લોકોના પ્રશ્નો બાબતે ખૂબ જ એક્ટિવ રીતે કામ કરી રહી છે અત્યારે, અને એમાં રસ્તાના પ્રશ્નની જાણકારી મળી એટલે તુરંત જ રાજ્ય સરકાર એક્ટિવ થઈ અને અત્યારે NHAના મેમ્બર અહીંયા આપણી સાથે શ્રી વેંકટરમણ અત્યારે આપણી સાથે ઉપલબ્ધ છે અને NHAનું અત્યારે આપણે મુલાકાત લીધી છે. એમને જે પ્રશ્નો કેવી રીતે ઊભા થયા ત્યાંથી લઈને એના નિરાકરણ માટે અને કોન્ટ્રાક્ટર ઉપર જે પગલાં લીધા એની પર ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે અને આ પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર એક્ટિવલી પગલાં લઈ રહી છે. અત્યારે બીજી જગ્યાએથી પણ રિસોર્સ અહીંયા ડાયવર્ટ થઈ રહ્યા છે, મશીનરી ડાયવર્ટ થઈ રહી છે, મેનપાવર ડાયવર્ટ થઈ રહ્યો છે અને થોડુંક પણ સૂકું હોવાનું મન મળશે એટલે તરત જ જે અત્યારે રસ્તાના જે પ્રશ્નો છે એનું રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહયોગથી આ સમગ્ર કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહેલ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે મશીનરી પણ અહીંયા કામ કરી રહી છે, મેનપાવર પણ મોટા પ્રમાણમાં અહીંયા લગાવવામાં આવેલો છે અને આ પ્રશ્નનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે.